નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજથી આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે માફ કરજો ટાટ એસ અને ટાટ એચએસની જે મુખ્ય પરીક્ષા આવી રહી છે એના સંદર્ભે ધોરણ 9 થી 12ના સમાનાર્થી અથવા તો શબ્દાર્થ શબ્દો, રૂઢિપ્રયોગ અને તળપદા શબ્દોની સિરીઝ લાવી રહ્યા છે. ત્યારબાદ ધોરણ 9 થી 12ના વ્યાકરણના સંદર્ભે જેમ કે સમાસ, અલંકાર, છંદ વગેરેની પ્રસ્તુતિ આપણે અહીંયા કરવાના છે. તો આ લેક્ચર સિરીઝને આપણી આવનારી પરીક્ષા સુધી મિસ ન કરીએ એની તકેદારી રાખીએ, તેમજ કોમેન્ટ સેક્શનની અંદર ખાસ જણાવીએ કે આપણે આ પીડીએફની અંદર કે વિડીયોઝની અંદર શું ફેરફાર સુધારા વધારા કરી શકીએ એમ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય તો એના માટે પણ તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો, જેથી આપણે તમારા સુધી પીડીએફ પહોંચાડવા માટેના બનતા પ્રયત્નો કરીએ. તો ચાલો મિત્રો, સમય ન બગાડતા આપણે ધોરણ 9ના તમામ ચેપ્ટર્સના, જેની અંદર ગદ્ય અને પદ્ય બંનેના સમાનાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો અને તળપદા શબ્દો એક વખત જોઈ લઈએ. ચાલો તો શરૂ કરીએ. સમાનાર્થી શબ્દ. મિત્રો, આ પીડીએફની અંદર સમાનાર્થી શબ્દો અથવા તો શબ્દાર્થ, પછી રૂઢિપ્રયોગ અને તળપદા શબ્દો આ પ્રકરણ વાઇઝ આપેલા છે. તમે ઈચ્છો તો તમારી પાસે જો ટેક્સ્ટબુક હોય તો તમે એની સાથે કમ્પેર કરી શકો છો. આડેધડ અન્ય કોઈ મટીરિયલમાંથી કે અન્ય કોઈ પીડીએફમાંથી આપણે આ શબ્દો લીધા નથી. માત્ર ને માત્ર ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની જે ટેક્સ્ટબુક છે એનસીઈઆરટી માન્ય, એ ટેક્સ્ટબુકમાંથી જ આપણે બધા જ શબ્દો ઉઠાવેલા છે. ચાલો તો આગળ વધીએ. ગોધન નો સમાનાર્થી શબ્દ થાય છે ગાયરૂપી ધણ અથવા તો ગાયોનું ધણ. અહીંયાથી જ તમારા માટે પ્રશ્ન બને કે ગોધન છે એ કયો સમાસ છે. અત્યારે આપણે એ બધી ડિસ્કશનમાં નહીં પડીએ, જસ્ટ તમે જાણતા હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. નહીંતર આપણે જ્યારે સમાસ ભણીશું ત્યારે તેની ચર્ચા કરીશું. કુંડળ એટલે કે કાને પહેરવાનું ઘરેણું. પછી છે માફ કરજો પિતાંબર એટલે કે પીળું રેશમી વસ્ત્ર. પછી છે પછેડી એટલે કે ઓઢવાની જાડી ચાદર. પછી છે ચુઆ એટલે કે સુગંધી તેલ. પછી છે ચંદન એટલે કે એક જાતનું સુગંધી લાકડું જેને સુખડ પણ કહેવાય. શશિયર, અહીંયા શશિધર પણ લખી શશી એનો મતલબ થાય ચંદ્ર. શશિધર એટલે ચંદ્રને ધારણ કરનાર આવશે, માફ કરજો. હેમ એટલે કે સોનું, કનક અથવા સુવર્ણ. હળદર આવશે, અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, હળધર છે, હળધર. હળદર એટલે હળને ધારણ કરનાર એટલે કે બલરામ, હળદર નહીં આવે. ચાલો આગળ વધીએ. નિરખવું એનો મતલબ થાય ધ્યાનથી જોવું. પછી છે આડ એટલે કે આક્ષેપ, એટલે કે અહીંયા મતલબ થાય છે ચેપ્ટરમાં એનો વહાલ અથવા તો ઓળખ. ચાલો આગળ વધીએ. વિરોધી શબ્દ છે મોહ અથવા તો એનો વિરોધી થાય છે નિર્મોહ. રૂપનો વિરોધી થાય છે કૃપ. શુભ એટલે અશુભ. પછી તળપદા શબ્દો છે વણ એટલે કે વિના, સમય એટલે કે સમયે, ધર્યો એટલે ધારણ કર્યો, જડિંગ એટલે જડેલું, ને રૂઢે એટલે આમ તો રુદિય એટલે કે હૃદય. જો અહીંયા શબ્દાર્થ શરૂ થયા ફરી વખત, એનો મતલબ એવો થાય છે કે પ્રથમ પ્રકરણ પૂર્ણ થાય છે અને નવું પ્રકરણ એટલે કે બીજા નંબરનું પ્રકરણ શરૂ થાય છે. બસ આ જ રીતના આપણે આખી તમારી ટેક્સ્ટબુક જોવાની છે. તો ચાલો આગળ વધીએ. સમાનાર્થી શબ્દોમાં બીડીના ઠૂઠા એનો મતલબ થાય પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ. ધતુરાના ડોડવા એટલે કે ધતુરાના ઝીંડવા. કરજ દેવું, કરજનો મતલબ થાય દેવું. તાડન એનો મતલબ થાય મારવું, તે અસહ્ય સહી ન શકાય તેવું, એવો મતલબ થાય એનો.
વિરોધી શબ્દો છે સ્વાધીનતા, પરાધીનતા, આજ્ઞા, અવગણના, ઝેર, અમૃત, સંધ્યા, ઉષા, હાનિ એટલે લાભ. સ્મરણ એટલે વિસ્મરણ, શુદ્ધિ એટલે અશુદ્ધિ. રૂઢિપ્રયોગ છે દોકડો. દોકડો એટલે આ પુસ્તક મુજબ એનો મતલબ એવો થાય કે જૂના ચલણ અનુસાર 1 પૈસો. વાસ્તવમાં જોવા જાવ તો આ શબ્દાર્થમાં આવી ચૂકેલો શબ્દ હોય, પણ આને આપણે મૂકવો જોઈએ શબ્દાર્થમાં, પણ અહીંયા ટેક્સ્ટબુકમાં એને રૂઢિપ્રયોગમાં મૂકેલો છે. આગળ જોઈએ જીભ ન ઉપડવી, એનો મતલબ થાય બોલવાની હિંમત ના હોવી. ચેપ્ટર ચેન્જ થાય છે. શબ્દાર્થ છે સાંભળે એટલે કે સ્મરણ કરે, યાદ કરે. ભ્રાત એટલે ભાઈ. અહીંયા ચેપ્ટરમાં એનો મતલબ થાય કૃષ્ણના મોટા ભાઈ બલરામ, કૃષ્ણ અને સુદામા. સાથરે એટલે કે સાથરો, ઘાસની પથારી. વેદની એટલે કે ધૂન. વેદની ધૂન એટલે કે વેદનું લયાનુકારી ગાન. જાચવું એટલે યાચના કરવી અથવા તો માંગવું. ગોરાણી એટલે કે ગોર મહારાજની પત્ની, અહીં આપણે ગુરુપત્ની પણ કહી શકીએ. કાષ્ઠ એટલે લાકડા અથવા બળતણ. ખાંધ્ય એટલે કે ખાંધ એટલે ખંભો થાય. વાદ એટલે ચર્ચા, અહીં અંદરો અંદર વાદ અથવા હરીફાઈ કરવું. પછી છે ખોડ એટલે કે મોટું જૂનું લાકડું અથવા તો ઝાડનું થળિયું. મુશળધાર એટલે કે સાંબેલા જેવી ધાર, ધોધમાર વરસાદને આપણે મુશળધાર વરસાદ કહીએ છીએ. કેર કાળો કેર નથી બોલતા આપણે, એટલે જુલમ. જુજવા એટલે એનો મતલબ થાય જુદા જુદા અથવા અલગ અલગ. સોમ દ્રષ્ટિ. સોમ એટલે ચંદ્ર થાય, એટલે અહીંયા થાય ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ. પછી વિરોધી શબ્દમાં સાંભળવું એટલે વિસરવું, ભૂલી જવું. શીતળ એટલે ઠંડુ, તો ઉષ્ણ એટલે ગરમ. તળપદા શબ્દો છે મુન એટલે મુનિ અથવા ઋષિ. રૂઢિપ્રયોગ છે હૃદય સાથે ચાંપવું એટલે કે પ્રેમથી ભેટવું, આલિંગન આપવું, તેડી લાવવું, બોલાવી લાવવું. આવો એનો મતલબ થાય છે. બરાબર. ટાટ HS અને Sની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે આ ખાસ PDF છે. એમાં પણ જે મિત્રો સાયન્સ વિષય જેમના છે, એટલે કે મેથ્સ સાયન્સ છે, અથવા તો 11-12 ધોરણની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી અથવા તો બાયોલોજી અને મેથ્સ સબ્જેક્ટ છે, એ વિદ્યાર્થી મિત્રોએ આ PDF ખાસ જોઈ લેવી. કારણ કે આપણે આમ તો હું પણ સાયન્સનો વિદ્યાર્થી છું, એટલે આપણે આમ તો ગુજરાતી વ્યાકરણ સાથે બહુ ખાસ લેવા દેવા હોતા નથી. તેમ છતાં જો કોઈને એવું લાગતું હોય કે ફિઝિક્સના દાખલા સોલ્વ કરવા માટે કે મેથ્સના દાખલા સોલ્વ કરવા માટે કે બાયોલોજીનું કેલ્વિન ચક્ર લખવા માટે કે કેમિસ્ટ્રીની એસેન પ્રક્રિયા લખવા માટે ક્યાંય હૃદય સાથે ચાપવું પડે છે, તો મને કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો. બરાબર. ચાલો આગળ વધીએ. સમાનાર્થી શબ્દ શરૂ થાય છે નવા પ્રકરણના. શિંગોડો એ નદીનું નામ છે. વિલક્ષણ એટલે અદ્ભુત, અસાધારણ. ધોરીમાર્ગ એટલે કે હાઈવે, ટૂંકમાં મુખ્ય રસ્તો, સરિયામ માર્ગ જેને કહેવાય. ભાડવણી એટલે સોંપણી, ભાર રાખવા સોંપણી કરવી, ભલામણ કરવી. વિસ્મય એટલે આશ્ચર્ય અથવા તો અચંબો થાય. ઝીંગોળો એટલે કે કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાજતો જીવ. બાયોલોજીવાળા ખાસ જણાવજો કે તમારે પ્રકરણ નંબર 3 અને 4, જે 3 વનસ્પતિ સૃષ્ટિ છે અને 4 છે એ પ્રાણી સૃષ્ટિ છે, મને જણાવજો જરા કે આખા પ્રકરણમાં ક્યાંય ઝીંગોળો આવ્યો જ તમારે ભણવામાં, તો ઝીંગોળો કયા સમુદાયમાં મૂકી શકાય, જરા મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ચાલો આગળ વધીએ. વિરોધાર્થી અસલ. અસલનું થાય નકલ, કોપી કરવી ટૂંકમાં. અસલ એટલે ઓરિજિનલ. તળપદા શબ્દો શરૂ કરીએ. ઝીંગોળો એટલે ફરી પાછું આ ગીંગોળો ઝીંગોળો છે. પડખે એટલે બાજુમાં. અરજ એટલે વિનંતી. નેણ એટલે આંખ. દોઢી એટલે દેવડી, દરવાજા પાસેની જગ્યા. આપણે જે દોઢી કહીએ આ ઈ દોઢી નથી, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કન્ફ્યુઝ ન થવાય. આગળ વધીએ. વાવડ. શું વાવડ છે એના? જનરલી આ કાઠિયાવાડી શબ્દ છે. ખબર અથવા તો સમાચાર. ખાજ એટલે ખોરાક. આગળ વધીએ. ચેપ્ટર ચેન્જ થાય છે. કોકિલ એટલે નર કોયલ થાય. ઘન ગર્જન એટલે આમ તો એ વાદળની ગર્જના છે. ઉરતંતે. ઉર એટલે હૃદય થાય, એટલે હૃદયના તાંતણે. કોતર એટલે નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ. પૌરુષ એટલે પૌરુષાતન, પુરુષ તત્વ એવું કહી શકાય. સુફલિત એટલે ફળદ્રુપ, સારા ફળવાળું. વિસરવું એટલે ભૂલી જવું. ગૃહ માયા એટલે કે ઘરની માયા, ઘરની લાગણી. પાનેતર
તો પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર અને પાનેતર તરીકે ઓળખવામાં આવે છે. પછીના વિરોધાર્થી શબ્દો છે ખુલ્લું એટલે બંધ અને પહેલી એટલે છેલ્લી. એ પ્રથમ અને અંતિમ પણ કહી શકાય. નવા પ્રકરણના સમાનાર્થી શબ્દો છે શિલાજીત, આ એક ઔષધિ છે. હા, બાયોલોજીમાં આ આવે છે. ચાલો, હા, હું જે વિડીયો જોતા હશે કદાચ એવું કહેતા હશે કે સર કેમ સાયન્સ તરફી વાતો કરે છે. હું 100% વ્યાકરણ વિરોધી માણસ છું, અને એટલા માટે કે અમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે બાયો મેથ્સ ભણાવવા માટે કોઈ વ્યાકરણની જરૂર પડતી નથી, એટલા માટે. ચાલો આગળ વધીએ. અભિષેક. અભિષેક એટલે ભગવાન શિવ ઉપર જે આપણે જલધારા કરીએ મસ્તક ઉપર, અને અભિષેક તરીકે ઓળખવામાં આવે. પરિચારિકા એટલે સેવિકા થાય. સર્વન્ટ ટૂંકમાં. પાંજરાપોળ એટલે કે જે ઢોર છે, આપણા પશુઓ છે, બીમાર છે, અશક્ત છે, એને ઘરડા થઈ ગયા છે, એને ફ્રી ઓફમાં ધર્માદામાં રાખવાનું સ્થાન. ચાકરી એટલે સેવા. ઉપચાર એટલે સારવાર. વસવસો એટલે મને મનમાં વસવસો રહી ગયો છે એટલે અફસોસ. ભાડવણી એટલે ભલામણ. ભાડ રાખવા સોંપણી કરવી. ક્રૂર એટલે ઘાતકી. જથરવથર એટલે કે અવ્યવસ્થિત. આગળ વધીએ. પ્રત્યક્ષ એટલે પરોક્ષ વિરોધાર્થી શબ્દ છે. વખાણ એટલે નિંદા. મૂંગું એટલે વાચાળ. ભીનું એટલે સૂકું. વ્યક્ત એટલે અભિવ્યક્ત. વિધવા એટલે જેનો પતિ મરી ગયો છે, અને સામે એનો વિરોધાર્થી થાય સધવા એટલે કે જેનો પતિ જીવે છે તે. તળપદાર શબ્દો છે અર્થ એટલે અર્થ મતલબ. બોન એટલે બેન. ભણી એટલે તરફ, એ બાજુ, એ તરફ, એ ભણી. મયણું એટલે મરણ થઈ ગયું હોય. ધાઈ આવ્યા એટલે કે દોડી આવ્યા. ચાલો, રૂઢિપ્રયોગ છે. હરક પદુડા થઈ જવું એટલે કે આનંદથી ગાંડા ગેલા થઈ જવું. સમસમી જવું એટલે ધૂંધવાઈ જવું એવો મતલબ થાય. અને હૈયું ભરાઈ આવવું એટલે કે દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું. ચાલો મિત્રો, આગળ વધીએ. વહારે આવવું. વારે આવો રામા પીર, સાંભળ્યું હશે કદાચ તમે, ગુજરાતી ગીત છે. વારે આવવું એનો મતલબ થાય સહાય કરવા આગળ વધવું. વારે એટલે મદદે. ગોઠી જવું એટલે ફાવટ આવી જવી, ગોઠી ગયો એલા તું તો, એના જેવું. હૈયું કકડી ઉઠવું એટલે હૃદયમાં દુઃખ થવું. હૈયે ટાઢક વળવી એટલે શાંતિ થવી, રાહત થવી. પનારે પડવું એટલે કે માથે પડવું, ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી વ્યવસ્થા. પનારે પડ્યો તું મારે, આપણે કેમ સાયન્સ વાળાને વ્યાકરણ પનારે પડ્યું છે એના જેવું. છાતીએ અડગો કરવો એટલે કે દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો. સમાનાર્થી શબ્દ નવા પ્રકરણ શરૂ થાય. સીમ એટલે કે ખેતર કે ગામની હદ, બોર્ડર જેને આપણે કહીએ, એ ભાગની જમીન. મજિયારું એટલે મારું તારું પાર્ટનરમાં સહિયારું. ખમીર એટલે કે જોશ, તાકાત. ત્રિકમ એ પ્રકારનું અસ્ત્ર આવે છે, એમાં વચ્ચે આમ પાવડા જેવો હાથો હોય, આવો, આ બાજુ આમ હોય. જોયું હશે, આપણે ગામડાના વિદ્યાર્થી હોય તો જોયું હોય. આમ હળ જેવી રચના છે, પણ ખૂબ નાનું હોય, હાથથી ઉઠાવી શકાય એવું. બરાબર. ચાલો આગળ વધીએ. માફ કરજો. એના પછી છે વેળા. કઈ વેળાએ તમે આવવાના, ક્યાં ટાણે આવવાના, વખત, સમય. પછી બુલંદ. બુલંદનો મતલબ થાય ઊંચો અવાજ. ખુદી કો કર બુલંદ ઇતના. બુલંદ એટલે ઊંચું. વિરોધાર્થી. વિરોધાર્થીમાં જીત એટલે હાર, સોહામણું એટલે ડરામણું. ચાલો. તળપદાર શબ્દો જેમાં મલક એટલે પ્રદેશ, મુલક દેશ થાય. અમોલું એટલે અમૂલ્ય થાય. લ્યો એટલે લેવું. ચાલો. નવું પ્રકરણ શરૂ થાય છે. મૂળનો મતલબ પ્રાચીન અથવા અસલ. મક્ષિકા એટલે માખી. નૂતન એટલે નવું. પ્રાચીન એટલે જૂનું. યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણે. ડસ્ટબિન એટલે કચરાપેટી. વિભૂષિત એટલે શણગારેલું. પછી છે વિરોધાર્થી શબ્દો. શ્રેષ્ઠ એટલે કનિષ્ઠ. અશ્રેષ્ઠ ન થાય. નૂતન એટલે પ્રાચીન. પવિત્ર એટલે અપવિત્ર. ઉદાર એટલે કઠોર. બરાબર. ચાલો. પ્રસન્નનું અપ્રસન્ન થાય. સદભાગ્યનું દુર્ભાગ્ય થાય. શહિત એટલે રહિત થાય. અને ઉદાસ, ઉદારો છે, માફ કરજો, બહુ દાનવીર હોય એને ઉદાર કહેવાય. તો ન આપી શકતો હોય, પૈસા ન છૂટતા હોય એને કંજૂસ કહેવાય. ચાલો. તળપદાર શબ્દો છે. જળવું એટલે મળવું થાય. સમાનાર્થી શબ્દો જોઈએ આગળ નવા પ્રકરણના. અડવું એટલે આમ જોવા જાવ તો ટચ કરવું એવું નથી થતું, ધ્યાન રાખજો. શણગાર વિનાનું અથવા શોભા રહિત થાય. આંગળા એટલે આંગળીઓથી
લીપણમાં કરાતી ભાત. જૂના જમાનામાં જે ઘર આવતા એમાં લીપણ કરવામાં આવતા. પેટર્ન, ભાત એટલે પેટર્ન. પરસ એટલે સ્પર્શ કરવો એવું થાય, બરાબર. ટોડલો અથવા તો ટોલ્લો તો બાર શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો. જૂના ઘરમાં સૌથી ઉપરનો ભાગ હોય બહારની બાજુ એને આપણે ટોડલો કહીએ. દિવાળીબેન ભીલનું એક પ્રખ્યાત ગુજરાતી ગીત છે, મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે. બસ એ એક્ઝેક્ટલી એ જ ટોડલાની વાત છે. આગળ વધીએ. માથે છતર નથી એટલે છત્ર નથી. ઉજાડવું એટલે ઉજળું કરવું, શોભાવવું. વર્જ્ય આપણે એને ત્યજી દઈએ, તજવા યોગ્ય. ક્ષીણ એટલે ઘસાયેલું અથવા નબળું. અક્રાંતિયું એટલે ધરાય નહીં તેવું, વધારે પડતું ખાનારું. સાવધ એટલે જાગ્રત, સજાગ. સાવધ છે, સાવજ નથી, ધ્યાન રાખજો. નિષ્કર્ષ એટલે સાર. સાર એટલે સારાંશ, ધ્યાન રાખજો. પ્રકરણ પૂરું થાય એની અંતે જે આપેલું હોય એને નિષ્કર્ષ કહેવાય. સારાંશ લખેલું હોય, બસ એ જ નિષ્કર્ષ. પછી જે અદ્વિતીય એટલે આપણા જેવું, સાયન્સવાળા જેવું, એની કોઈ જોડ ન હોય તેવું. એટલે આર્ટ્સ કોમર્સવાળા બાપા માફ કરજો, તમે ક્યાંક ખોટું ન લગાડતા પાછા. અસ્ખલિત એટલે નીકળું ન હોય એવું, સતત, એક ધારું, બરાબર. ચાલો. શાશ્વત એટલે નિત્ય. ચવડ એટલે મુશ્કેલી, તૂટે, ફાટે કે ચવાય તેવું. સંપદા એટલે સંપત્તિ. ગહર એટલે બખોલ, ગુફા. અટંક માફ કરજો, ટેકીલું. મરજીવિયા દરિયામાં કૂદીને પેલા મોતી કાઢે, મરજીવા. પ્રદીપ્ત એટલે પ્રકાશિત. પ્રદીપ્ત એટલે પ્રકાશિત. અથાગ એટલે પાર વિનાનું. સજલ નેત્ર એટલે આંસુ ભરેલી આંખો. અફાટ એટલે અપાર, ખૂબ વિશાળ. રત્નાકર એટલે સમુદ્ર, દરિયો, રત્નોનો સમૂહ. આ બધા સમુદ્રના સમાનાર્થી શબ્દો છે. અગાધ એટલે અતિ ઊંડું. તળો એટલે તળિયા. અખૂટ એટલે ખૂટે નહીં તેવું, અપાર. વાર્યા એટલે અટકાવ્યા. પ્રપાત એટલે ધોધ. કુલોદ્ધારક, જો કુલ ઉદ્ધારક, કુળનો ઉદ્ધાર કરનાર. અહીંયાથી સમાસ પૂછી શકાય એવો ખરો કુલોદ્ધારકનો. મ્લાન એટલે કરમાયેલું, નિશ્ચેજ. લાવણ્ય એટલે સુંદરતા. પાસ એટલે ફાંસલો. દૃષ્ટતા એટલે વધુ પડતી હિંમત અથવા તો ઉદ્ધતાઈ. પછી છે વિરુદ્ધાર્થી શબ્દો. સુગંધનું દુર્ગંધ છે. તડકો છાંયો છે. ખુલ્લું બંધ છે. પ્રાચીન અર્વાચીન છે. સાવધ ગાફેલ છે. સ્નિગ્ધ કઠણ છે. બાહ્ય આંતરિક છે. આધ્યાત્મિક સાંસારિક છે. અભિમાન નિરભિમાન છે. શાશ્વત એટલે નાશવંત છે. અક્રાંતિયું એટલે મિતાહારી છે. ઉત્સાહ એટલે નિરુત્સાહી છે. વિકરાળ એટલે સુંદર. જો અહીંયા વિકરાળ શબ્દ છે, ધ્યાન રાખજો. તમોમય તેજોમય. સાધારણ અસાધારણ. સ્વસ્થ અસ્વસ્થ. ઈચ્છા એટલે અનિચ્છા. વરદાનનું થાય શાપ. પ્રગટનું અપ્રગટ. સ્મિત એટલે રુદન. મંદ એટલે જલદ. પછી છે તળપદા શબ્દો. લક્ષ્મી લક્ષ્મી. ઓચ્છવ ઉત્સવ. જીવતર જન્મારો. વૃથા નકામું. કીધ કીધું. તળતળિયું, બરાબર. પછી છે રૂઢિપ્રયોગ. કુળને ઉજાડવું તે, તો કુળને શોભાવવું અથવા તો કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. આયુધારા વહેવી એટલે જીવતા રહેવું. પછી સમાનાર્થી શબ્દો છે. નીજ એટલે પોતે. સિંધુ પ્રકરણ ચેન્જ થઈ ગયું. સિંધુ એટલે સમુદ્ર. સમો એટલે એના જેવો. તારા સમો કોઈ નહીં. જખમ એટલે ઘાવ. વિરુદ્ધાર્થી છે. વિરામ અવિરામ. વિકાસ વિનાશ. ખીલવું કરમાવવું. પ્રકાશ અંધકાર. ભય અભય. ચાલો આગળ વધીએ. તળપદા શબ્દો છે. ખોડિયું, ખોડિયામાંથી પ્રાણ જતા રહે એટલે શરીર. જડે એટલે મળે. નેક્સ્ટ માફ કરજો. સમાનાર્થી શબ્દ છે. કાફલો, કાફલો એટલે સંઘ, ગતિ કરતો સમૂહ. ચીડ સ્મરણીય, હંમેશા યાદ રહે તેવું. સંગ્રામ યુદ્ધ. રંજાડવું હેરાન કરવું. પદાર્થ પાઠ, પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ. આવાસ એટલે રહેઠાણ. ટીખળ એટલે મજાક. જોઈએ આગળ. આહાદ એટલે આનંદ હર્ષ. શાંતિ હળ. શાંતિ છે, માફ કરજો, શાંતિ. શાંતિ એટલે હળ. ફાર્મ ખેતી કરતા હશે એ લોકોને ખ્યાલ હશે. વંજી બાંધવી એટલે ખપાટિયા બાંધવા. વણિયલ એટલે બિલાડી જેવું પ્રાણી. વિરુદ્ધાર્થી શબ્દ છે. લીલી એટલે સૂકી. ભપકો એટલે સાદગી. અંકુશ એટલે નિરંકુશ. પ્રત્યક્ષ એટલે પરોક્ષ. કોલાહલ એટલે નીરવ. તળપદા શબ્દો છે.
બચલા એટલે બચ્ચા, કાળતરો એટલે કાળતરો ભાઈ, ફણીધર નાગ, એનાકોન્ડા. માંજર એટલે બિલાડો, ઢાલ એટલે સામે મદદ કરવાની રીત, સાંઠીકડું એટલે સાંઠીનો નાનકડો કટકો, અડધો કકડો, કામની દોડ, ખૂબ જાજુ કામ. સમાનાર્થી શબ્દ છે. ગોદ એટલે ખોડો, અહીં માતાનો ખોડો. સૈયા એટલે પથારી, સોળ એટલે પાસ, પડખું. રાહી એટલે મુસાફરું, વટેમાર્ગુ. પલ્લવ એટલે પાંદડું. પરબ એટલે રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા. રાહત એટલે અહીં હૂંફ એવો મતલબ થાય. હૂંફ, રાહત એટલે હૂંફ થાય, શાંતિ, મજા આવી, આનંદ. મેહ એટલે વરસાદ. વિરુદ્ધાર્થીમાં હાજર એટલે ગેરહાજર, હેત એટલે ધિક્કાર. સમાનાર્થી શબ્દ નેક્સ્ટ. સબૂર એટલે ધીરજ, થોભો એ અર્થનો ઉચ્ચાર છે. અંતર્ધાન એટલે અદ્રશ્ય. મૌર્ય એટલે આમ મોર થાય, મોર. કાઠિયાવાડી શબ્દો કહી શકાય. પૂર્વે પહેલા, આગળ. સોડમ એટલે સુગંધ, રસમ એટલે રીત રિવાજ. ખરેખર મૌર્ય ન વંચાય, આમ તળપદી ભાષામાં બોલવું હોય ને તો મોર થાને એવું કહેવાય, એટલે આગળ થાને એમ. આવરદા એટલે ઉંમર, આયુષ્ય. નવેરી એટલે બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા, નવેરી. જોમ્બો એટલે બેભાન થઈ જવું. વિરુદ્ધાર્થી શબ્દ અહીંયાથી શરૂ થાય છે, થોડી અહીંયા મિસ્ટેક છે. ચાલો થઈ ગયું. ચાલો. હર્ષ એટલે શોક. સુરીલું એટલે બેસુરું. મીઠાશ એટલે કડવાશ. સ્વર્ગ એટલે નરક અને પાપ એટલે પુણ્ય. ચાલો આગળ વધીએ. તળપદા શબ્દો છે. ઓણ એટલે આ. જો અહીંયા વાક્ય બનાવીને બોલું, આ વર્ષે. તમારા કાઠિયાવાડીમાં એવું બોલે કે ભાઈ ઓણ, ઓણ, ઓણ એટલે આ વર્ષે. ભઈ, લેલા ભાઈ, ભાઈ એટલે ભાઈ. બેહો, બેસો. નિમ, નિયમ, પુન, પુણ્ય. રાંડિયું એવું ન થાય, આ થોડુંક વિચિત્ર લાગે બોલવામાં. રાયડું પાડમાં, રાયડુંનો મતલબ રાડો, બૂમ એવું થાય. બહુ એટલે બહુ. ઓલમોસ્ટ બધા કાઠિયાવાડી. શીના, સેના. પાહે એટલે પાસે. તઈ, તઈ હું એટલે કે ત્યારે શું. પછી થઈ ગયું એટલે થઈ ગયું. બરાબર. ચાલો. એલું, અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એલું આ ભળ્યું એવું ન આવે, એરું આ ભળ્યું એવું આવે. એરું, એરું, એરું. એરું એટલે આ સાપ કરડ્યું એવું થાય. ચાલો પછી એરું એટલે સાપ. રૂઢિપ્રયોગ છે. ડિંગ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું. જો આપણી પરીક્ષા માટે તમારી ઇમ્પોર્ટન્ટ ટાટ એસએચ અને એસ અને એચએસ માટે જે આઈએમપી છે એ તો ખરેખર રૂઢિપ્રયોગ છે. શબ્દાર્થમાંથી પણ પૂછાયેલું છે પ્રીવાયક્યુઝ પેપરની અંદર, એટલા માટે આપણે શબ્દાર્થ, સમાનાર્થી શબ્દો અને વિરોધી શબ્દોને પણ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. બાકી ખરેખર આ વધારે પડતું ઇમ્પોર્ટન્ટ રૂઢિપ્રયોગ અને શબ્દાર્થ છે, ધ્યાન રાખજો. આભા બની જવું, આશ્ચર્યચકિત થઈ જવું. ગળે ડૂમો બાજી જવું, ગડગડા થઈ જવું. સમાનાર્થી શબ્દો છે. મરકત, મરકત, મંદ, મંદ હાસ્ય. આંધણ એટલે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી. કંસાર એટલે મિષ્ટાન. સુબા એટલે પ્રાંતનો વડો. આ ચેપ્ટર છે ને તમે વાંચો ને તો સુબો એટલે અહીંયા કોને સુબો કીધો છે ખબર છે? શ્રી કૃષ્ણને સુબો કીધો છે. યાદ રાખજો, આ થોડું કામ લાગશે કદાચ. જે લોકો ગુજરાતી ભાષાવાળા છે એને ખાસ કામ લાગશે. આ સ્પેશિયલી બધા માટે વિડીયો છે, એટલે ભાષાવાળા જોઈ તો એમને બી કામ લાગશે. અહીંયા સુબો શબ્દ છે શ્રી કૃષ્ણ માટે વાપરેલો છે. આગળ વધીએ. તળપદા શબ્દો. મેલ ને ભાઈ એટલે મૂક ને ભાઈ મૂક્યા એવું. બહાવરી એટલે બહુ બાવરી થામાં એમ, બે બાકડી, વ્યાકુળ નહીં થવાનું, બાઘાની વાવરી. સમાનાર્થી શબ્દ છે. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો થાય, આપણને ખબર હોય. સીઆઈએસએફ એટલે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ. મિજબાની એટલે ઉજાણી થાય. બસ મિત્રો, હવે પતવા જ આવ્યું છે. વિટંબણા છે. મૂંઝવણ, મુશ્કેલી. લક્ષ્ય, ધ્યેય. પ્રતિબદ્ધ એટલે ચોક્કસ ધ્યેયને વરેલો. ચાલો વિરોધાર્થી જોઈ લઈએ ફટાફટ. દુર્ભાગ્ય એટલે સદભાગ્ય. શક્ય એટલે અશક્ય. દુર્ગમ, સુગમ. મજબૂત એટલે તકલાદી, તૂટી જાય એવું. ઉત્સાહ એટલે નિરુત્સાહી. કુદરતી એટલે કૃત્રિમ. પછીના રૂઢિપ્રયોગ છે. આભા બની જવું એટલે દંગ રહી જવું, આશ્ચર્યચકિત થઈ જવું. અને રૂવાડા ઊભા કરી દે તેવું અથવા તો તેવા, તો રોમાંચિત થઈ જવું. પછીના સમાનાર્થી શબ્દો છે. મોજ એટલે આનંદ. એસટીડી સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ એનું ફૂલ ફોર્મ થાય આમ તો, પણ ટેલિફોન બૂથ પર જઈને ફોન કરવાની વ્યવસ્થા. ભાષાવાળા માટે ઇમ્પોર્ટન્ટ ખરું આ. હોસ્ટેલ એટલે છાત્રાલય. ઉઘડવું એટલે ખીલવું, પ્રફુલ્લ થવું. આગળ વધીએ. ફાગણ એટલે આપણો એક વિક્રમ સંવતનો 5મો મહિનો છે. કારતક, માગશર, પોષમાં ફાગણ. ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એવું.
લીલા કુંજાર એટલે લીલા ઘટાદાર. આગળ વધીએ. ખીજ એટલે ગુસ્સો, ખીજ ચડાઈ મન ભાઈ મને, એવું. આંજવું એટલે આંખમાં કાજલ લગાડવું, અહીં આંખમાં સમાવી લેવું એવો મતલબ પ્રકરણમાં થાય છે. વિરુદ્ધાર્થી. ઉઘડવું એટલે કરમાવવું, ખુલવું એટલે બંધ થવું એવો મતલબ પણ કરી શકો અહીંયા. સૂકું એટલે લીલું, ભોળું એટલે કપટી, ખીજ એટલે પ્રસન્નતા. આગળ વધીએ. નીંદર એટલે નિંદ્રા, વાતું એટલે વાતો. રૂઢિપ્રયોગ છે વાતોના ગાડા ભરવા એટલે કે અતિશય વાતો કરવી. પછી નેક્સ્ટ. શ્રેષ્ઠી એટલે શેઠ, મહાજનના આગેવાન. કુવાથંભ એટલે વહાણના સઢનો થાંભલો. આ પીવાયક્યુ છે મિત્રો, આ પીવાયક્યુ છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન છે. વહાણના સઢનો થાંભલો એને કુવાથંભ કહેવાય. આગળ વધીએ. સઢ એટલે પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધેલું કપડું. પૂછી શકાય એવું સઢ. તાંડવ બેફામ, તોફાન. વિપુલ પુષ્કળ. પતરાળો પાંદડાની બનાવેલી પતરાવળી. બરાબર, પાઠના સંદર્ભમાં. બાકી એને ખરેખર પંચશીલ જીવન જીવવાનો નિયત કરેલા 5 સિદ્ધાંત કે આચાર એવો મતલબ થાય. સહધર્મચારિણી એટલે પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની. પૂછી શકાય એવું ખરું. સથવારો એટલે સાથ. અહીંયાથી એક સાઢ યાદ રાખજો. ચાલો. અખંડ એટલે પુષ્કળ. સુપરત એટલે સોંપવું. ઉત્કર્ષ એટલે વિકાસ, વૃદ્ધિ. તારક, તારે તે તારક. મનોવિજ્ઞાનમાં પણ એવું હતું, યાદ હોય તો. નિદર્શન એટલે જોવું. સ્મારક એટલે યાદગીરી માટે રચેલું પ્રતીક. પછી છે આડંબર એટલે ખોટો ડોળ. પરમાર્થ એટલે પરોપકાર. શ્રદ્ધાંજલિ કોઈના અવસાન પછી અપાતી શ્રદ્ધાપૂર્વકની અંજલિ. નિધન એટલે અવસાન માફ કરજો. વિરલ એટલે દુર્લભ. કેન્યા એટલે પૂર્વ આફ્રિકાનો એક દેશ છે. આફ્રિકા પૃથ્વી પરનો એક ખંડ છે. વિરુદ્ધાર્થી શબ્દો છે. બીમાર એટલે સાજો. પૂર્વ એટલે પશ્ચિમ. ગરીબ એટલે શ્રીમંત. સફળ એટલે નિષ્ફળ. દીર્ઘ એટલે લઘુ. નિરક્ષર એટલે સાક્ષર. ઉત્કર્ષ એટલે આકર્ષક. અને નિશ્ચિત એટલે અનિશ્ચિત. જોડણી માટે યાદ રાખજો. આગળ વધીએ. ધર્મનો થાંભલો ખરી પડવો. કોઈ જાણીતા કર્મવીર કે ધર્મવીરનું અવસાન થવું. નવા પગરખા માંડવા એટલે નવી શરૂઆત કરવી. આગળ વધીએ. નેક્સ્ટ. દળકટક છે. સૈન્ય વધારે મદદ. અચતો છાનું ગુપ્ત એવું દળકટકનો મતલબ થાય. મોડીડો એટલે કે ફેંટો, સંધા બધા એવું. ત્રાજવા એટલે છુંદાણા. બેરખા ટેટુ. ત્રાજવા ઇન ધ સેન્સ ટેટુ. બેરખા રુદ્રાક્ષની માળા થાય. અકોટા સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું. અને વડોદરાની અંદર તો અકોટા વિસ્તાર છે. ચાલો આગળ વધીએ. વાણીહાટ એટલે વાણિયાની દુકાન. તળપદા સાધુ. સિદ્ધને શા માટે. અસ્તરી એટલે સ્ત્રી. જુજે એટલે યુદ્ધ. બુકાની. રડે એટલે કે અહીંયા ધ્રુસકે રડવું એવું. થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, વાસ્તવમાં ધ્રુસકે રડવું એવું થાય. પછી આગળ સમાનાર્થી શબ્દો છે. કાંધ એટલે કે બળદની ધૂંસરી મુકાય તે ખંભાનો ભાગ. બળદનો ખંભાનો ભાગ હો. ચાલો. ખોબ એટલે કોષની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું. આ પણ પૂછી શકાય એવું ખરું. ખોબ. ટોલવું એટલે તોડી ખાવું. ઉમેલવું એટલે આમળવું, વાળવું. ગોલાપા એટલે દાસપણું. ધાન એટલે અન્ન. સુધાતુર નું થાય, ક્ષુધાતુર થાય. જો અહીંયા ક્ષ આવશે. શું આવશે? ક્ષ આવશે. ક્ષુધાતુર. ચાલો આગળ વધીએ ફટાફટ. મોં સૂજણું એટલે વહેલી સવારમાં બોલાસ બોલવાની ઢબ છે આ. શેઢું એટલે કિંમતી વસ્ત્ર થાય. વિરોધી. નમક હરામ એટલે નમક હલાલ. અને કંગાલ એટલે સમૃદ્ધ. પછીના તળબદા શબ્દો છે. સપાઈ એટલે સિપાહી. આપણું એટલે આપણું. પ્રો એટલે ધરો. બરાબર, એક વનસ્પતિ છે. રેવો ધ્રોકડ સૌરાષ્ટ્રમાં થતી વનસ્પતિ છે. રેવા રેવું. ઢાંડા એટલે ઢાંડ છે અથવા તો ઢાંડો બળદ છે. પૈ એટલે પૈડું. ઝવેરચંદ મેઘાણીએ લખેલું છે આ. આગળ વધીએ. શાણું એટલે સમજદાર. ડારવું એટલે ડરાવવું. વિરોધાર્થી શબ્દ છે. કળિયુગ એટલે સતયુગ. શાણા એટલે અણસમજુ, વિરોધી છે. ફૂટલ એટલે ફૂટેલા. ધરવ એટલે તૃપ્તિ. કળજગ એટલે કળજુગ, કળિયુગ. છૈયો એટલે છોકરો. રૂઢિપ્રયોગ. આગને ઠારી શકે એટલે વિઘ્નોને શાંત કરવા અથવા તો પાર કરવા. આગળ વધીએ. લાગ લગાટ એટલે સતત. કોઢ એટલે ગમાણ. ઢોરને બાંધવાની જગ્યા. પ્રતિભા એટલે વ્યક્તિત્વ. સૂંડલો એટલે ટોપલો. ઉપરણું એટલે ખેસ ખંભે નાખવાનું વસ્ત્ર. વાસિંદુ એટલે ઢોર, છાણ, મૂત્ર વગેરે પૂંજો. પ્રબળ એટલે બળવાન. અને વિરોધાર્થી શબ્દ છે. સરળ એટલે કઠિન. અને શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા. આગળ વધીએ. રૂઢિપ્રયોગ. ચરણ ચાપવા નો મતલબ થાય ચરણ પખાડવા.
બરાબર, ચરણ પખાડવા. ચરણે પડવું એટલે અનુયાયી બનવું, બરાબર, શિષ્ય બનવું. ચાલો, બસ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે આજનું સેશન છે એ પૂર્ણ થાય છે. આજે આપણે ધોરણ 9ના તમામ સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો અને રૂઢિપ્રયોગો ધોરણ 9ના અહીંયા પૂર્ણ કર્યા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ધોરણ 10ના તમામ સમાનાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ અને તળપદા શબ્દો પૂર્ણ કરશું. ત્યાર પછી ધોરણ 11, પછી ધોરણ 12 અને નેક્સ્ટ પછી આપણે બધાના સંધિ અને જે કંઈ વ્યાકરણના પરીક્ષા લગતી ટાટ એસ અને એચએસને પરીક્ષા લગતી જેટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ બધાને આ રીતના આવરવાનો પ્રયત્ન કરીશું. સાથે તમને જણાવી દઉં, તમારો જેટલો પ્રત્યુત્તર સારો હશે એ મુજબ આપણે આગળ વધીશું. કોમેન્ટ સેક્શનની અંદર જો તમારે PDF જોઈતી હોય તો તમે મને જણાવી શકો છો. ચાલો, ધન્યવાદ.